હાલમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર પર આર્થિક સંકટ, વર્ક ફ્રોમ હોમ, ગોલ્ડ ન ખરીદો વગેરે જેવા હેશટેગ જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યા છે. શું ભારત પર ખરેખર આર્થિક સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે? પીએમ મોદીની અચાનક અપીલે દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે. હવે સવાલ એ છે કે શું આ માત્ર સાવચેતી છે કે પછી ભારત ખરેખર મોટા આર્થિક સંકટ તરફ વધી રહ્યું છે? ઈરાન યુદ્ધ અને હોર્મઝ સ્ટ્રેટમાં વધતી અસ્થિરતાએ આખી દુનિયાની ચિંતા વધારી છે, કારણ કે વિશ્વના લગભગ 20% તેલનો સપ્લાય આ દરિયાઈ માર્ગથી થાય છે અને ભારત તેની એનર્જી જરૂરિયાત માટે આ રૂટ પર ખૂબ નિર્ભર છે. જો ઓઇલ પ્રાઇસીસ વધશે તો તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. એ કારણે હવે ફરી વર્ક ફ્રોમ હોમ કલ્ચર ચર્ચામાં આવી ગયું છે. સરકારનું માનવું છે કે લોકો ઓછું મુસાફરી કરશે તો ફ્યુઅલ કન્ઝમ્પશન ઘટશે. સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ લોકો કહી રહ્યા છે સરકાર સમય પહેલા દેશને ચેતવી રહી છે, તો બીજી તરફ વિરોધીઓ પ્રશ્નો પૂછે છે કે કેમ દર વખતે બોજ સામાન્ય જનતા પર જ? હવે સૌથી મોટો સવાલ, શું આ માત્ર પ્રિકોશન છે કે પછી ખરેખર કોઈ મોટી આર્થિક કટોકટી નજીક છે?